ગુજરાત સરકારના ખેડૂતલક્ષી અભિગમને અનુરૂપ ખરીફ સિઝન 2025 અને 26માં મગફળી, મગ, અડદ તેમજ સોયાબીન જેવા મુખ્ય પાકોની ટેકાના ભાવે ખરીદીની પ્રક્રિયા રાજ્યભરમાં સફળતાપૂર્વક ચાલી રહી છે। આ અભિયાન અંતર્ગત અરવલ્લી જિલ્લાના મોડાસા ખરીદ કેન્દ્રને મગફળી ખરીદી માટેના મોડલ કેન્દ્ર તરીકે વિકસિત કરવામાં આવ્યું છે। કેન્દ્રીય નોડલ એજન્સીઓ નાફેડ અને NCCF દ્વારા ચાલુ સિઝનમાં મોડાસા ખાતે આ મોડલ ખરીદી કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો છે। આ કેન્દ્ર પર પારદર્શક અને આધુનિક વ્યવસ્થા સાથે ખરીદી કરવામાં આવશે, જેમાં CCTV કેમેરા, ડિજિટલ વજન કાંટા તેમજ ત્વરિત ચૂકવણીની સુવિધા ઉપલબ્ધ છે। આ મોડલ કેન્દ્ર અન્ય ખરીદીઓ કેન્દ્ર માટે પ્રેરણારૂપ બનશે અને ખેડૂતોને વધુ સારી સેવા પૂરી પાડશે। રાજ્યમાં તારીખ 9 નવેમ્બર 2025થી શરૂ થયેલી આ ખરીદી પ્રક્રિયામાં અનેક કેન્દ્રો કાર્યરત છે। ગુજરાત સરકારે ખેડૂતોને આર્થિક રક્ષણ આપવા માટે ઐતિહાસિક પેકેજ જાહેર કર્યું છે, જે અંતર્ગત અંદાજે 15,000 કરોડ રૂપિયાના મૂલ્યના પાકોની ખરીદી કરવામાં આવશે। અરવલ્લી જિલ્લાના ખેડૂતોએ આ મોડલ કેન્દ્રની વ્યવસ્થાને આવરી લે છે, જેમને જણાવ્યું છે કે પારદર્શક ખરીદી, ત્વરિત ચૂકવણી અને સારા ભાવને કારણે તેમને મોટી રાહત મળે છે। આ કેન્દ્રથી સ્થાનિક ખેડૂતોને પોતાના પાકનું યોગ્ય મૂલ્ય મળશે અને તેમની આર્થિક સ્થિતિ મજબૂત બનશે। ગુજરાત સરકારનું આ પગલું ખેડૂતોના હિતમાં મહત્વપૂર્ણ છે અને તે રાજ્યને કૃષિ ક્ષેત્રે વધુ સશક્ત બનાવશે। જયેશ પટેલ, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અરવલ્લી।